નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો યુજીવીસીએલમાં જે મિત્રોને સારા માર્ક આવેલા છે તે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. કેમ કે ઘણા બધા મિત્રોના મેસેજ અને કોલ આપણામાં આવેલા છે કે તેમને ખૂબ જ સારું એવું પેપર ગયું છે. ઘણા બધા મિત્રોને 85+ માર્ક થાય છે. જે આપણી સાથે પહેલેથી જોડાયેલા હતા તે બધા મિત્રોના જેમના કોલ અને મેસેજ આવેલા છે તે બધાને સારું એવું પેપર ગયું છે. એટલે તે બધાને છે કોંગ્રેચ્યુલેશન્સ. કેમ કે હવે તમારે સીધો ઓર્ડર જ આવવાનો છે. તો જે મિત્રોને આ પેપર સોલ્યુશન જોવાનું હોય તે ધ્યાનથી જોઈ લેજો. આપણે યુજીવીસીએલનું પૂરેપૂરું પેપર સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તમારે કેટલા માર્ક આવ્યા, કેવું પેપર ગયું એ બધી પછીની વાત છે, પણ અત્યારે આપણે છે તે આ યુજીવીસીએલનું પેપર જોવાનું છે કે કેવા પ્રશ્નો આ પેપરની અંદર પૂછાયેલા હતા. મિત્રો, આપણે આ જે પ્રશ્નો જોઈએ છીએ તેની અંદર જવાબમાં કદાચ હજુ એકાદ બે પ્રશ્નોની અંદર આડાઅવળું થઈ શકે છે. કેમ કે હજુ તમારી ફાઇનલ આન્સર કી આવશે ત્યારબાદ તમારા સાચા માર્ક ગણાશે. અત્યારે તો તમે સોલ્યુશન કરી લીધું હશે, પણ ઝેટકોની જેમ જ છે યુજીવીસીએલની અંદર પણ 2-3 માર્કનું આડાઅવળું તમારે થશે. એટલે ફાઇનલ આન્સર કી આવશે ત્યારબાદ આપણે જે પ્રશ્નોમાં ભૂલ હશે તેનો પણ એક વિડીયો મૂકી દઈશું. અત્યારે છે તે આપણે આ 100 માર્કનું જે પેપર હતું તે જોવાના છીએ કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછેલા છે. અને જે મિત્રો આપણા ગ્રુપની અંદર જોઈન નથી થયા તો અહીંયા તમને નંબર આપેલો જ છે. અહીંયા નંબર આપેલો છે, એની અંદર તમે મેસેજ કરી અને ગ્રુપ જોઈન કરી લેજો. કેમ કે ત્યાં તમને વારંવાર ઘણી બધી માહિતીઓ મૂકવામાં આવતી હોય છે. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું એ પહેલાં હજુ તમને વાત કહી દઉં કે હવે પરીક્ષા આવવાની છે ડીજીવીસીએલ અને એમજીવીસીએલ. આ બંનેને પણ પરીક્ષાની તૈયારી સરખી રીતે કરવાની રહેશે. કેમ કે યુજીવીસીએલવાળાએ જે રીતે પેપર આપ્યું છે એવી જ રીતે તમારે પણ પેપર આપવાનું છે. જે મિત્રો પહેલેથી આપણી સાથે જોડાયેલા છે તે બધાને ખબર જ છે કે કેટલા આઈએમપી પ્રશ્નો આપણા એપ્લિકેશનમાંથી પૂછાયેલા છે. તો મિત્રો, આપણા હવે પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક જોઈ લઈએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન હતો કે ટ્રાન્સમિશન લાઇનમાં વર્ટિકલ ક્લિયરન્સ ક્યાંથી મપાય છે? ટ્રાન્સમિશન લાઇનમાં વર્ટિકલ ક્લિયરન્સ ક્યાંથી મપાય છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી, જમીનથી કંડક્ટર. જમીનથી કંડક્ટર. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો અર્થિંગ શા માટે જરૂરી છે? અર્થિંગ શા માટે જરૂરી છે? તેની અંદર જવાબ હતો સુરક્ષા માટે. અર્થિંગ છે તે સુરક્ષા માટે જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન હતો કે મેન્ટેનન્સની કામગીરી શરૂ કરતાં પહેલાં સપ્લાયમાં શું કરવું જોઈએ? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન એ, બંધ કરવો. મેન્ટેનન્સની કામગીરી શરૂ કરતાં પહેલાં સપ્લાયને બંધ કરવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હતો 4 નંબરનો પ્રશ્ન, ગ્લોવ્સ અને હેલ્મેટનો ઉપયોગ શા માટે થાય છે? ગ્લોવ્સ અને હેલ્મેટનો ઉપયોગ શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે સુરક્ષા માટે. ગ્લોવ્સ અને હેલ્મેટનો ઉપયોગ સુરક્ષા માટે થાય છે. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન હતો કે લાઇન ટુ લાઇન ફોલ્ટ ક્યારે થાય છે? લાઇન ટુ લાઇન ફોલ્ટ ક્યારે થાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 2 ફેઝ કંડક્ટર સ્પર્શે ત્યારે. લાઇન ટુ લાઇન ફોલ્ટ ત્યારે જ થાય છે જ્યારે 2 કંડક્ટર એકબીજાને સ્પર્શ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન હતો કે નીચે પૈકી સૌથી ગંભીર ફોલ્ટ કયો છે? આમાંથી સૌથી ગંભીર ફોલ્ટ કયો છે? તો તેની અંદર ઓપ્શન હતા સિંગલ લાઇન, લાઇન ટુ ગ્રાઉન્ડ, 3 ફેઝ ફોલ્ટ કે ઓપન સર્કિટ. તો તેની અંદર મિત્રો 3 ફેઝ ફોલ્ટ હોય છે તે સૌથી ગંભીર ફોલ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 7 કે સર્કિટ બ્રેકરનો ઉપયોગ શાના માટે થાય છે? તેની અંદર ઓપ્શન બી એ સાચો જવાબ હતો, ફોલ્ટ કરંટ બંધ કરવા માટે. સર્કિટ બ્રેકરનો ઉપયોગ ફોલ્ટ કરંટ બંધ કરવા માટે થાય છે. ત્યારબાદ મિત્રો 8 નંબરનો પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 8, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મિત્રો, આની અંદર તમે જુઓ તો ફેરેડેનો નિયમ એ આપેલું છે. તો આપણો જવાબ રહેશે ફેરેડેનો નિયમ. આમાં તમને ક્યાંય છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત દર્શાવેલો નથી. બાકી ટ્રાન્સફોર્મર છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મર કયા પ્રવાહ પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર છે તે કયા પ્રવાહ પર કાર્ય કરે છે?
એની અંદર ઓપ્શન આપેલા હતા ડીસી, બેટરી, એસી અને ડીસી બંને કે એસી. આની અંદર સૌ પ્રથમ જોઈએ તો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી એસી. કેમ કે ડીસી ઉપર ટ્રાન્સફોર્મર કોઈ દિવસ કામ કરતું નથી. જો તેને ડીસી સપ્લાય આપવામાં આવે તો તે બળી જાય છે, આપણે આપેલું જ હતું અગાઉ. ત્યારબાદ નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન હતો કે કયું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારે છે? કયું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારે છે? વોલ્ટેજ વધારે એમ કીધું છે એટલે તેની અંદર આવશે સ્ટેપ અપ. સ્ટેપ અપ છે તે હંમેશા વોલ્ટેજને વધારે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 11 નંબરનો પ્રશ્ન શું હતો કે ટ્રાન્સફોર્મરમાં ઉર્જા કઈ રીતે ટ્રાન્સફર થાય છે? તો મિત્રો તેની અંદર આવશે જવાબ ઓપ્શન એ ચુંબકીય રીતે છે તે ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જા ટ્રાન્સફર થાય છે. નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 12 કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવાય છે? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવાય છે? મિત્રો તમે જુઓ તો તમને ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછી લીધા છે. કેમ કે આપણે જોઈએ તો સળંગા 7 પ્રશ્નો તો ટ્રાન્સફોર્મરના આવી ગયા ને હજુ આગળ આવવાના છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઘરેલું ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કોપર લોસ કઈ વસ્તુ પર આધારિત છે? કોપર લોસ કઈ વસ્તુ પર આધારિત છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મિત્રો આમાંથી હજુ ઘણા બધા પ્રશ્નોમાં સુધારો થશે એટલે જ્યારે સુધારો આવશે ત્યારે આપણે ફરીથી એક પેપર સોલ્યુશન મૂકી દઈશું. કેમ કે આ આપણું હજુ કાલે જ પેપર લેવાનું છે. હજુ આની કંઈ ફાઇનલ આન્સર કે કેવું કંઈ આવ્યું નથી. એટલે આવશે એટલે આપણે જે પ્રશ્નોમાં ભૂલ છે તે બધા આપણે મૂકી દઈશું. પ્રશ્ન 13 નંબરનો હતો કે કોપર લોસ કઈ વસ્તુના આધારે થાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કરંટના આધારે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન જોઈએ. 14 નંબરનો પ્રશ્ન કે આયન લોસને શું કહેવામાં આવે છે? આયન લોસને શું કહેવામાં આવે છે? તો તેને કોર લોસ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ ટ્રાન્સફોર્મરમાં મહત્તમ કાર્યક્ષમતા ક્યારે મળે છે? ટ્રાન્સફોર્મરમાં મહત્તમ કાર્યક્ષમતા ક્યારે મળે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કોપર લોસ બરાબર આયન લોસ. ટ્રાન્સફોર્મરમાં મહત્તમ કાર્યક્ષમતા કોપર લોસ બરાબર આયન લોસ થાય ત્યારે મળે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 વેરિએક કઈ પ્રકારનો ટ્રાન્સફોર્મર છે? વેરિએક કઈ પ્રકારનો ટ્રાન્સફોર્મર છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઓટો ટ્રાન્સફોર્મર છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 17 નંબરનો પ્રશ્ન નંબર 17 સિલિકા જેલ બ્રીધરનો ઉપયોગ શેના માટે થાય છે? મિત્રો સિલિકા જેલ બ્રીધરનો ઉપયોગ શેના માટે થાય છે? આવો સિમ્પલ પ્રશ્ન આપણને પૂછેલો હતો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ભેજ દૂર કરવા માટે. નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં સિટીનું પૂર્ણ નામ શું છે? મિત્રો આપણે ફૂલ ફોર્મ આપેલા હતા. તેની અંદર આપેલું જ હતું કે સિટીનું ફૂલ ફોર્મ થશે કરંટ ટ્રાન્સફોર્મર. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 19 નંબરનો પ્રશ્ન હતો કે ડેલ્ટા સ્ટાર કનેક્શન ક્યાં ઉપયોગમાં લેવાય છે? ડેલ્ટા સ્ટાર કનેક્શન ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો આપણી ઘરની બાજુમાં જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય છે તે જગ્યાએ આપણે ડેલ્ટા સ્ટાર સિસ્ટમ ઉપયોગ કરીએ છીએ, મતલબ કે ડેલ્ટા સ્ટાર કનેક્શન ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 20 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20 ટ્રાન્સફોર્મરમાં નો લોડ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ટ્રાન્સફોર્મરમાં નો લોડ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઓપ્શન બી આયન લોસ શોધવો. ટ્રાન્સફોર્મરમાં જ્યારે પણ નો લોડ ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે આયન લોસ શોધવા માટે તે કરવામાં આવતો હોય છે. ત્યારબાદ મિત્રો 21 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21 પ્રશ્ન છે નીચે દર્શાવેલ આકૃતિ ધ્યાનથી જુઓ અને ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરો. મતલબ કે આપણને અહીંયા એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં કયો જોઈન્ટ છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે બ્રિટાનિયા ટી જોઈન્ટ આપણને આપેલો છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 22 નંબરનો પ્રશ્ન હતો. 22 નંબરનો પ્રશ્ન કે 750 વોટ 250 વોલ્ટેજ રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિક આયનને જો 90 મિનિટ માટે ઉપયોગમાં લેવામાં આવે તો કેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે? તો તેની અંદર જવાબ આવતો ઓપ્શન ડી 1.125 kWh. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર
23 પ્રશ્ન નંબર 23 જોઈએ તો એક બ્રિટિશ હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ, તો તેની અંદર જવાબ આવતો ઓપ્શન સી 747 વોટ. એક બ્રિટિશ હોર્સ પાવર બરાબર 747 વોટ થાય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ 24 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 24 કે નીચે દર્શાવેલ આકૃતિ ધ્યાન લઈને સર્કિટમાં જો R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 20 ઓહમ અને અહીંયા થોડીક મિત્રો પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા ઓહમ ખાલી લખેલું છે, એ આપણે એકવાર જોઈ લઈએ. ઓહમ હોય તો સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ R કેટલો થશે, R ઇક્યુ કેટલો થશે? તો મિત્રો તેની અંદર જવાબ આવતો ઓપ્શન ડી. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ હતો. R ઇક્યુ બરાબર 0.4 ઓહમ હતો. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 25 નંબરનો 25 નંબરનો પ્રશ્ન. 25 નંબરનો પ્રશ્ન શું હતો કે 2 માઇક્રોફેરાડે બરાબર ખાલી જગ્યા ફેરાડે થશે. 2 માઇક્રોફેરાડે બરાબર ખાલી જગ્યા ફેરાડે થશે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ 2 ગુણ્યા 10⁻6 ફેરાડે સાચો જવાબ હતો. 2 માઇક્રોફેરાડે બરાબર થશે 2 ગુણ્યા 10⁻6 ફેરાડે. ત્યારબાદ મિત્રો 26 નંબરનો પ્રશ્ન હતો. મિત્રો આ પ્રશ્ન તમે જુઓ તો તમને કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન છે. 26 નંબરનો જે પ્રશ્ન હતો તે ખૂબ જ કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન હતો. પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિ પૈકી આકૃતિ પીપીઈ કિટની છે, મતલબ કે પીપીઈનું ફૂલ ફોર્મ થાય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ભાગ નથી. આવો પ્રશ્ન પૂછેલો છે, અહીંયા નથી આપેલું છે. તો આપણે સૌપ્રથમ જોઈએ તો આ છે આપણું હેલ્મેટ, આ છે આપણા ગ્લોવ્સ અને આ છે આપણા ગોગલ્સ. આ ત્રણેય છે તે પીપીઈનો ભાગ છે, પણ આ જે છે તે આપણા પીપીઈનો ભાગ નથી. તો એની અંદર શું છે કે ડી. હવે ઘણા બધા મિત્રોએ શું ભૂલ કરી હશે કે અહીંયા ડી આપેલો છે એટલે આમાં પણ જવાબ ડી કરી નાખ્યો, પણ જે મિત્રોએ આમાં ડી કર્યો હશે તેનો જવાબ ખોટો છે, કેમ કે અહીંયા તમે જુઓ તો ડી આપેલો છે અને અહીંયા સાચો જવાબ આપણને ડી આપેલો છે. મતલબ કે આનો સાચો જવાબ છે તે થશે બી. તમને કન્ફ્યુઝ કરવા માટે આ ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે ને ઘણા બધા મિત્રો આની અંદર કન્ફ્યુઝ પણ થઈ ગયા હશે. જેમને બી જવાબ કર્યો હશે તેનો જવાબ સાચો હશે, તેને 1 માર્ક મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 27 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 27 પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિ માપન માટે ઉપયોગમાં લેવામાં આવતા કયા ઉપકરણની છે? અહીંયા કયું ઉપકરણ આપેલું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ડિજિટલ ઉર્જા મીટર. ડિજિટલ ઉર્જા મીટર આપણને આપેલું છે. નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 28 કે હીટ એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ ત્રણ કયા પાવર પ્લાન્ટમાં લગાડવામાં આવે છે? મિત્રો પાવર પ્લાન્ટને લગતા પ્રશ્નો આવે છે કે હીટ એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ ત્રણ કયા પાવર પ્લાન્ટમાં લગાડવામાં આવે છે? તેની અંદર જવાબ આવશે ન્યુક્લિયર. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર હીટ એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ ત્રણેય લગાડવામાં આવે છે. હવે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 29 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન છે ઇલેક્ટ્રિકલ મશીનમાં આર્મેચર શું છે? ઇલેક્ટ્રિકલ મશીનમાં આર્મેચર શું છે આવો પ્રશ્ન હતો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ફરતો ભાગ જેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. ફરતો ભાગ જેની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 30 નંબરનો પ્રશ્ન. 30 નંબરનો પ્રશ્ન છે કે મશીનને મિકેનિકલ સપોર્ટ કયો ભાગ આપે છે? મશીનને મિકેનિકલ સપોર્ટ કયો ભાગ આપે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી યોક. યોક છે તે મશીનને મિકેનિકલ સપોર્ટ આપે છે. હવે ત્યારબાદ નેક્સ્ટ 31 નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્લીપ રિંગ મુખ્યત્વે ક્યાં ઉપયોગ થાય છે? સ્લીપ રિંગનો મુખ્ય ક્યાં ઉપયોગ થાય છે? ડીસી મશીન, એસી મશીન, બેટરી કે ટ્રાન્સફોર્મર? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એસી મશીનમાં. સ્લીપ રિંગનો ઉપયોગ એસી મશીનની અંદર થાય છે. મિત્રો નેક્સ્ટ 32 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32
કે લેમિનેટેડ કોરનો ઉપયોગ શું ઘટાડવા માટે થાય છે? આપણે લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીએ છીએ, તો આ લેમિનેટેડ કોરનો ઉપયોગ શા માટે થાય છે ટ્રાન્સફોર્મરની અંદર? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, એડી કરંટથી થતું નુકસાન અટકાવવા માટે આપણે કરીએ છીએ. મતલબ કે એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે છે તે લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો અહીંયા તમને જે નંબર આપેલો છે આની અંદર વોટ્સઅપની અંદર હાઈનો મેસેજ કરી દેજો, એટલે તમે આપણા વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોઈન થઈ જશો. વોટ્સઅપ ગ્રુપની અંદર બધા જ મિત્રો જોઈન થઈ જજો, કેમ કે તમને કોઈ પણ માહિતી ત્યાં આપવામાં આવે છે. અને જે મિત્રોએ આપણી એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તે પણ કરી દેજો, કેમ કે અંદર તમને બધું જ મટીરિયલ મળી જવાનું છે. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 33 નંબરનો પ્રશ્ન, કે ડીસી મોટર કઈ ઉર્જાને રૂપાંતર કરે છે? મિત્રો ડીસી મોટર હોય છે તે કઈ ઉર્જાને રૂપાંતર કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રિકલ ઉર્જાથી મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે. મતલબ કે ઇલેક્ટ્રિકલ ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે, ડીસી મોટરની વાત છે. ત્યારબાદ નેક્સ્ટ, અલ્ટરનેટર શું ઉત્પન્ન કરે છે? અલ્ટરનેટર શું ઉત્પન્ન કરે છે? સૌ પ્રથમ તો આપણને અલ્ટરનેટરનો મતલબ શું થાય એ ખબર હોવી જોઈએ. તો અલ્ટરનેટરનો મતલબ થશે એસી જનરેટર. એસી જનરેટર, અને એસી જનરેટર છે તે આપણું એસી કરંટ ઉત્પન્ન કરે છે. અલ્ટરનેટર શું ઉત્પન્ન કરે છે? એસી કરંટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 35 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 35, કે સોરી અહીંયા એક થોડીક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા મિત્રો આપણને આપેલું છે કુલિંગ ફેન, કેમ કે અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે સોરી. અહીંયા તમારે આવશે કુલિંગ ફેન. કુલિંગ ફેનનું કાર્ય શું છે? કુલિંગ ફેનનું કાર્ય શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી, ઓવરહીટિંગ અટકાવવું. કુલિંગ ફેનનો મતલબ થાય છે ઓવરહીટિંગ અટકાવવું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન હતો 36 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 36, તેની અંદર પ્રશ્ન શું હતો કે એક 8 પોલ ડીસી જનરેટરમાં 960 આર્મેચર કંડક્ટર છે અને પ્રતિ પોલ ફ્લક્સ 20 MWB જનરેટર 500 RPM પર ચાલી રહ્યું છે. જ્યારે આર્મેચર સિમ્પ્લેક્સ લેફ વાઇન્ડિંગ તરીકે અને સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ તરીકે જોડાયેલ હોય ત્યારે ઉત્પન્ન થતું EMF જણાવો 36 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવતો ઓપ્શન ડી, 60 વોલ્ટ 640 વોલ્ટ. ઓપ્શન ડી જે મિત્રોએ કરેલો હશે તેનો જવાબ સાચો હશે. ત્યારબાદ નેક્સ્ટ 37 નંબરનો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 37, કે બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે ખાલી જગ્યા ડાયોડની જરૂર પડે છે. બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 4 ડાયોડની જરૂર પડે છે બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન. 38 નંબરનો પ્રશ્ન શું છે કે ખાલી જગ્યા એ એક વિદ્યુત ઉપકરણ છે જે પ્રકાશની ઉર્જામાં પરિવર્તન કરે છે. આ પ્રક્રિયા ફોટોવોલ્ટેક અસર દ્વારા થાય છે, જે એક ભૌતિક અને રાસાયણિક ઘટના છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સોલાર સેલ. 38 નંબરની અંદર આવશે સોલાર સેલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 39 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 39, લિથિયમ સેલ એ એક પ્રાથમિક સેલ છે જેના વોલ્ટેજ લિથિયમ સાથે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણને ધ્યાને રાખીને ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, 2.5 વોલ્ટ અને 3.6 વોલ્ટ. ઓપ્શન એ. ત્યારબાદ નેક્સ્ટ 40 નંબરનો પ્રશ્ન હતો કે ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ એ કયા પ્રકારનો સેલ છે? ડ્રાય સેલ એ કયા પ્રકારનો સેલ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, પ્રાથમિક સેલ. પ્રાથમિક સેલ છે. ત્યારબાદ નેક્સ્ટ 41 નંબરનો પ્રશ્ન હતો, નીચે દર્શાવેલ ચિહ્નનું શું ચેતવણી દર્શાવે છે? અહીંયા આપણને એક ચિહ્ન આપેલું છે, આ શું દર્શાવે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, આગ લાગવાનું જોખમ રહેલું છે. આગ લાગવાનું જોખમ રહેલું છે એવું દર્શાવે છે. ત્યારબાદ 42 નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ, નીચે દર્શાવેલ ચિહ્ન શું ચેતવણી દર્શાવે છે? અહીંયા આપણને ચિહ્ન આપેલું છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, લેઝર બીમ. લેઝર બીમનું ચિહ્ન આપેલું છે.
ત્યારબાદ 43 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 43, નીચે દર્શાવેલ ચિહ્ન શું ચેતવણી દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી, આગ પાણીથી બુઝવશો નહીં. આગને પાણીથી બુઝવશો નહીં, આવી આપણને ચેતવણી આ ચિહ્ન આપી રહ્યું છે. ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ. 43 પૂરા થયા, આપણે 44 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 44. પ્રશ્ન નંબર 44, નીચે દર્શાવેલ ટૂલનું નામ જણાવો. આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો. અહીંયા આપણને ટૂલ આપેલું છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મજબૂત સીણી, એટલે કે ફ્લેટ સિઝલ આપણને અહીંયા આપેલી છે, ફ્લેટ સિઝલ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન હતો 45 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 45, કે નીચે દર્શાવેલ ટૂલનું નામ શું છે? અહીંયા આપણને એક ટૂલ દર્શાવેલું છે, આનું નામ આપણને પૂછેલું છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે પિન્ચર્સ. અહીંયા આપણને જે આપેલું છે તે નથી, તેની અંદર આપણો સાચો જવાબ આવશે પિન્ચર્સ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 46 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 46, કે નીચે દર્શાવેલ માઇક્રોમીટર 0.01 mm હોય તો આકૃતિનો અભ્યાસ કરીને રીડિંગ જણાવો. હવે આની અંદર મિત્રો આપણો સાચો જવાબ કયો આવતો? ઓપ્શન એ. ઓપ્શન એ 15.53 mm. 15.53 mm જે મિત્રોએ આ જવાબ કરેલો હશે તેનો જવાબ સાચો હશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. 47 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 47, કે નીચેનામાંથી કયું ઉપકરણ વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે? વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે, તો તેની અંદર જવાબ આવશે એલઈડી બલ્બ. એલઈડી છે તે વીજળીનો વપરાશ ઓછો કરે છે, એટલે એલઈડી બલ્બ. ત્યારબાદ મિત્રો 48 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 48 શું કહે છે? કે નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ છે કમ્પ્યુટરને નોલેજ. આપણે જોયું હતું કમ્પ્યુટર નોલેજના પ્રશ્નો, મોસ્ટ આઈએમપી જે આપણે આપ્યું હતું તેની અંદર આ પ્રશ્નો બેઠો આવેલો હતો. કીબોર્ડ. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ છે, તેને આપણે કંઈક આપીએ છીએ ત્યારબાદ તે પ્રોસેસ કરે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 49 નંબરનો પ્રશ્ન જોઈએ. કે નીચેનામાંથી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? નીચેના પછી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? કે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક છે તે સ્ટોરેજ ડિવાઇસ છે. ત્યારબાદ નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50, નીચે દર્શાવેલ સિમ્બોલ જે ડિવાઇસનો છે તે ડિવાઇસ ખાલી જગ્યા છે. અહીંયા શું આપણને આપેલું છે? બધા મિત્રોને ખબર હતી કે અહીંયા આપેલું છે સેમી કન્ડક્ટર આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ 51 નંબરનો પ્રશ્ન હતો. 50 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા mm. 50 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા mm. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 500 mm. 50 સેન્ટીમીટર બરાબર 500 mm થશે. નેક્સ્ટ 52 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 52, 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલા લીટર 100% શુદ્ધ દૂધ ઉમેરીએ તો 2% પાણીવાળું દૂધ મળે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 5 લીટર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 53, એક ક્રિકેટ બેટની વેચાણ કિંમત 1490 રૂપિયા છે, જેના પર 12% જીએસટી લાગે તો કુલ કેટલા રૂપિયા જીએસટી પેટે આપવાના થાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 178.8% આપવાના થાય છે. ત્યારબાદ નેક્સ્ટ 54 નંબરનો પ્રશ્ન, કે 20 સેન્ટીમીટર પરિમિતિવાળા ચોરસનો વિસ્તાર કેટલો હોય છે? 20 સેન્ટીમીટર પરિમિતિવાળા ચોરસનો વિસ્તાર કેટલો મીટર હોય છે, એટલે કેટલો વિસ્તાર હોય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 20 સેન્ટીમીટર સ્ક્વેર. 20 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ નેક્સ્ટ 55 નંબરનો પ્રશ્ન જોઈએ. કે એક લંબચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર અને પહોળાઈ 7 સેન્ટીમીટર છે, તેની પરિમિતિ કેટલી હોય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 38 સેન્ટીમીટર હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 56 નંબરનો પ્રશ્ન જોઈએ. એક લંબચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર છે, તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 150 સેન્ટીમીટર સ્ક્વેર.
ત્યારબાદ નેક્સ્ટ 57 નંબરનો પ્રશ્ન, જો વર્તુળની પરિઘ 44 મીટર છે તો તેની ત્રિજ્યા કેટલી હશે? પાય બરાબર 22 7. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 7 મીટર હશે. ત્યારબાદ નેક્સ્ટ 58 નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 58 કે રીનાએ 180 મીટર લાંબા અને 100 મીટર પહોળા મેદાનના 2 ચક્કર લગાવ્યા તો તેને કાપેલું કુલ અંતર કેટલું હશે? તેની અંદર ઓપ્શન સી એ સાચો જવાબ આવશે 1120 મીટર હશે. ત્યારબાદ નેક્સ્ટ 59 નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 59, નીચે દર્શાવેલ સિમ્બોલ ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એક પોલ સ્વિચ. એક પોલ સ્વિચ અહીંયા જે આપણને આપેલી છે તે સિંગલ પોલ સ્વિચ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 60 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ સિમ્બોલ ખાલી જગ્યાને ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ થર્મોસ્ટેટ. અહીંયા આપણને આપેલું છે તે થર્મોસ્ટેટ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 61 નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 61, નીચે દર્શાવેલ સિમ્બોલ ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે તે પુશ બટનનો સિમ્બોલ આપેલો છે, પુશ બટન. ત્યારબાદ નેક્સ્ટ 62 નંબરનો પ્રશ્ન, નીચે દર્શાવેલ સિમ્બોલ ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે તો તે છે સ્વિચ સાથે સોકેટ, સ્વિચ સાથે સોકેટ. ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 63, નીચે દર્શાવેલ સિમ્બોલને ઓળખી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, શેનો છે? તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન કે નીચે દર્શાવેલ સિમ્બોલને ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. આપણને અહીંયા શેનો સિમ્બોલ આપેલો છે? તો અહીંયા આપણને ફ્યુઝનો સિમ્બોલ આપેલો છે. ત્યારબાદ નેક્સ્ટ 65 નંબરનો સિમ્બોલ, અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે તે શેનો સિમ્બોલ છે એવો પ્રશ્ન આપણને કરેલો છે. તો તેની અંદર જવાબ આવશે એસી અલ્ટરનેટિંગ કરંટ જનરેટર. એસી જનરેટરનો અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે. એસીનો મતલબ થશે અલ્ટરનેટિંગ કરંટ, ડીસીનો પણ અહીંયા આપેલો છે ડાયરેક્ટ કરંટ. ત્યારબાદ નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ, પ્રશ્ન નંબર 66, કે નીચે દર્શાવેલ સિમ્બોલનું પ્રતીક કયું છે? અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે તે આપણો ડીસી મોટરનો સિમ્બોલ છે. ડીસી મોટર તમે જોઈ શકો છો, અહીંયા એમ કરેલો છે, ત્યારબાદ નીચે લીટો છે, તેને આપણે ડીસી મોટર કહીશું. ત્યારબાદ આગળ નીચે દર્શાવેલ સિમ્બોલ શેનો છે ઓળખી બતાવો. આવો પ્રશ્ન હતો 67 નંબરનો પ્રશ્ન. તેની અંદર જવાબ આવશે સિંગલ ફેઝ રિપલ્ઝન મોટર. સિંગલ ફેઝ રિપલ્ઝન મોટર આપણને અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલ સિમ્બોલનો પ્રતીક ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો. MS મતલબ કે સિંક્રોનસ મોટર. આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી સિંક્રોનસ મોટર. ત્યારબાદ નેક્સ્ટ નીચે દર્શાવેલ સિમ્બોલ શેનો છે ઓળખી બતાવો. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 3 અલગ વાઇન્ડિંગ સાથેનું ટ્રાન્સફોર્મર. 3 અલગ વાઇન્ડિંગ સાથેનું ટ્રાન્સફોર્મર આપણને દર્શાવેલું છે. ત્યારબાદ 70 નંબરનો પ્રશ્ન હતો, આ આકૃતિ શેની છે ઓળખી બતાવો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 3 ફેઝ ઇન્ડક્શન મોટર. 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણને દર્શાવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, દર્શાવેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા મિત્રો આપણને કયું ઇન્સ્યુલેટર આપેલું છે આવો પ્રશ્ન પૂછેલો છે. મતલબ કે અહીંયા આપણને ઇન્સ્યુલેટર દોરેલું છે, આ કયું છે? પિન, ડિસ્ક, સસ્પેન્શન કે સેકલ? તો આ બધા મિત્રોને ખબર હોવી જોઈએ કે સસ્પેન્શન ઇન્સ્યુલેટર આપણને અહીંયા દર્શાવેલું છે. જે લટકતું હોય છે તે સસ્પેન્શન હોય છે. ત્યારબાદ નેક્સ્ટ, આડી ગોઠવણીમાં લગાવેલ ઓવરહેડ લાઇન માટે કઈ સુરક્ષા પ્રણાલી છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી રિંગ પ્રકારની. રિંગ પ્રકારની જે પ્રણાલી આવે છે તે યોગ્ય ગણવામાં આવે
છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 73 નંબરનો પ્રશ્ન છે કે અર્થ રજિસ્ટર ચેક કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણનું નામ. આપણે અર્થ રજિસ્ટરને જો ચેક કરવો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? તો આપણે મેગરનો ઉપયોગ કરીશું. ત્યારબાદ 74 નંબરનો પ્રશ્ન જોઈએ કે ડ્રાય સ્કિનની રેઝિસ્ટન્સ રેન્જ કેટલી હોય છે? મિત્રો ડ્રાય સ્કિન હોય છે તેની રેઝિસ્ટન્સ રેન્જ કેટલી હોય છે? મિત્રો આ પ્રશ્ન આપણને બધાને આવડવો જોઈએ, કેમ કે આપણે વારંવાર રિપીટ કરેલો હતો. તે તમે વિડીયોઝની અંદર કયો, એપ્લિકેશનની અંદર કયો, ગમે તે જગ્યાએ કયો, વારંવાર આ પ્રશ્ન આપણે રિપીટ કરેલો હતો અને આ પરીક્ષાની અંદર પૂછાઈ પણ ગયો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 100 કિલો ઓહમથી 600 કિલો ઓહમ સુધીની હોય છે. ત્યારબાદ મિત્રો 75 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા એકમોમાંથી કયું એક મૂળભૂત એકમ નથી? નીચે આપેલા એકમમાંથી કયું એક મૂળભૂત એકમ નથી, ફંડામેન્ટલ નથી? તેની અંદર જવાબ આવશે ન્યૂટન, કેમ કે કિલોગ્રામ, પાઉન્ડ અને સેકન્ડ છે તે એકમ છે, પણ ન્યૂટન એકમ નથી, ન્યૂટનને નથી આવતું. ત્યારબાદ મિત્રો 76 નંબરનો પ્રશ્ન કે વહન કંડક્ટરનો ખાલી જગ્યા એકમ છે, કંડક્ટન્સનો ખાલી જગ્યા એકમ છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, મહો. મહો છે તે કંડક્ટન્સનો એકમ છે. ત્યારબાદ 77 નંબરનો પ્રશ્ન કયો ઘટક ડીસીને બ્લોક કરે છે અને એસીને પસાર થવા દે છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, કેપેસિટર. ઓપ્શન સી, કેપેસિટર છે તે ડીસીને બ્લોક કરે છે અને એસીને પસાર થવા દે છે. નેક્સ્ટ જોઈએ 78 નંબરનો પ્રશ્ન કે 1 એમ્પિયર અવર બરાબર ખાલી જગ્યા કુલંબ. 1 એમ્પિયર અવર બરાબર ખાલી જગ્યા કુલંબ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 3600 કુલંબ. 1 એમ્પિયર અવરનો મતલબ થશે 3600 કુલંબ. નેક્સ્ટ 79 નંબરનો પ્રશ્ન પાવર કેટલી રીતે ગણવામાં આવે છે? વી બરાબર વોલ્ટેજ, આઈ બરાબર કરંટ, આર બરાબર પ્રતિકાર. તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, વી ગુણ્યા આઈ. વી ગુણ્યા આઈથી ગણવામાં આવે છે. નેક્સ્ટ 80 નંબરનો પ્રશ્ન સાવ સિમ્પલ પ્રશ્ન પૂછી લીધો હતો. ભારતમાં એસી કરંટની ફ્રીક્વન્સી કેટલી હોય છે? ભારતમાં એસી કરંટની ફ્રીક્વન્સી હોય છે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પ પૈકી કયો સૌથી સસ્તું વાયરિંગ ગણાય છે? સૌથી સસ્તું વાયરિંગ, તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, ક્લિટ વાયરિંગ. ક્લિટ વાયરિંગ છે તે સૌથી સસ્તું વાયરિંગ છે, ક્લિટ વાયરિંગ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જોઈએ 82 નંબરનો પ્રશ્ન જોઈએ રિલે મુખ્યત્વે કયા ઉપયોગમાં લેવામાં આવે છે? રિલે મુખ્યત્વે કયા ઉપયોગમાં લેવામાં આવે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઔદ્યોગિક સુરક્ષા સિસ્ટમ. ઔદ્યોગિક સુરક્ષા સિસ્ટમ. ત્યારબાદ નેક્સ્ટ 83 નંબરનો પ્રશ્ન જોઈએ. મિત્રો આમાંથી હજુ ઘણા બધા પ્રશ્નોમાં સુધારો આવશે, એટલે તમે છે તે એવા પ્રશ્નો અમુક હોય કન્ફ્યુઝવાળા તે અત્યારે સાઈડમાં રાખી દેજો, કેમ કે આપણે તો બધા પ્રશ્નો અત્યારે જોઈ લીધા છે, પણ આમાંથી હજુ ઘણા બધા પ્રશ્નોના જવાબ છે તે અલગ આવશે, કેમ કે હજુ ફાઇનલ આન્સર કે આવશે તેની અંદર ઘણા બધા પ્રશ્નો હજુ સુધારો આવવાનો છે. 83 નંબરનો પ્રશ્ન છે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કયા પ્રકારના રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, અર્થ લીકેજ માટે. નેક્સ્ટ 84 નંબરનો પ્રશ્ન જોઈએ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ વખતે આપમેળે ટ્રીપ થતું ઉપકરણ કયું છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે એમસીબી. એમસીબી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 85 નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા એક યાંત્રિક સ્વિચિંગ ડિવાઇસ છે જેનું સંચાલન ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા નિયંત્રણ થાય છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, રિલે. રિલેથી છે તે ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા નિયંત્રણ થાય છે. 86 નંબરનો પ્રશ્ન જોઈએ નીચે દર્શાવેલ આકૃતિમાં કોનો સિમ્બોલ છે? અહીંયા એક સિમ્બોલ આપેલો છે, તે શેનો સિમ્બોલ છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે પોલેરાઇઝ્ડ રિલે. પોલેરાઇઝ્ડ રિલેનો સિમ્બોલ આપણને અહીંયા આપેલો છે. નેક્સ્ટ 87 નંબરનો પ્રશ્ન લો ટેન્શન લાઇન મહત્તમ કયા વોલ્ટેજ
સુધી કામ કરે છે. લો વોલ્ટેજ આપણને કીધું છે, તો લો વોલ્ટેજની અંદર આવશે 1 કેવી 1000 વોલ્ટેજને આપણે લો લાઇન વોલ્ટેજ કહીએ છીએ. ત્યારબાદ મિત્રો 88 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 88, હાઈ ટેન્શન લાઇનનો વોલ્ટેજ રેન્જ શું છે? હાઈ વોલ્ટેજ લાઇનનો વોલ્ટેજ રેન્જ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 1 કેવીથી 33 કેવી. 1 કેવીથી 33 કેવીને છે તે હાઈ ટેન્શન લાઇનનો વોલ્ટેજ રેન્જ છે. હાઈ ટેન્શન લાઇનનો વોલ્ટેજ રેન્જ છે. ત્યારબાદ 89 નંબરનો પ્રશ્ન, પીવીસી કેબલ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? મિત્રો પીવીસી કેબલ છે તે સામાન્ય રીતે લો ટેન્શન સપ્લાય માટે વપરાય છે. લો ટેન્શન સપ્લાય માટે. નેક્સ્ટ 90 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 90, પ્રશ્ન છે કે મોટું કંડક્ટર સાઇઝ એટલે શું થાય? એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે વધારે કરંટની ક્ષમતા. મોટું કંડક્ટર સાઇઝનો મતલબ થશે વધારે કરંટની ક્ષમતા. નેક્સ્ટ 91 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. 91 નંબરનો પ્રશ્ન કે કેપ અને પિન ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપયોગમાં લઈ શકાય છે? કેપ અને પિન ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપયોગમાં લઈ શકાય છે? જવાબ આવશે ઓપ્શન એ 11 કેવીથી 33 કેવી, 11 કેવીથી 33 કેવી સુધી ઉપયોગમાં લઈ શકાય છે. હવે મિત્રો 92 નંબરનો પ્રશ્ન જોઈએ કે ડિસ્ક ઇન્સ્યુલેટર ક્યારે વપરાય છે? ડિસ્ક ઇન્સ્યુલેટર ક્યારે વપરાય છે 92 નંબરની અંદર? તો તેની અંદર જવાબ આવશે હાઈ વોલ્ટેજમાં આપણે ડિસ્ક ઇન્સ્યુલેટર વપરાય છે. ત્યારબાદ 93 નંબરનો પ્રશ્ન નંબર 93, આરસીસી પોલ્સ કયા મટીરિયલમાંથી બનેલા હોય છે? આરસીસી પોલ્સ કયા મટીરિયલમાંથી બનેલા હોય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી સિમેન્ટ કોન્ક્રીટમાંથી બનેલા હોય છે. નેક્સ્ટ મિત્રો 94 નંબરનો પ્રશ્ન જોઈએ. 94 નંબરનો પ્રશ્ન, તો અહીંયા આપેલું છે આપણને ક્રોસ આર્મનો ઉપયોગ શા માટે થાય છે? ક્રોસ આર્મનો ઉપયોગ શા માટે થાય છે? ક્રોસ આર્મનો ઉપયોગ શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કંડક્ટરને સપોર્ટ આપવા માટે. કે ક્રોસ આર્મનો ઉપયોગ કંડક્ટરને સપોર્ટ આપવા માટે થાય છે. ત્યારબાદ મિત્રો 95 નંબરની અંદર જોઈએ કે અંડરગ્રાઉન્ડ કેબલ્સ ખાલી જગ્યા, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી વધુ સુરક્ષિત હોય છે. મિત્રો જે અંડરગ્રાઉન્ડ કેબલ હોય છે તેની સુરક્ષા થોડીક વધારે કહેવાય છે, કેમ કે તે જમીનની અંદર છે એટલે ત્યાં આપણને કાંઈ હાનિકારક થવાનું નથી. જો બહાર હોય તો ક્યાંક ડેમેજ હોય તો તે આપણા માટે હાનિકારક થઈ શકે છે. ત્યારબાદ મિત્રો 96 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 96 કે ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ ક્યાં વપરાય છે? ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ ક્યાં વપરાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી અંડરગ્રાઉન્ડ કેબલમાં. ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ છે તે અંડરગ્રાઉન્ડ કેબલમાં વપરાય છે. ત્યારબાદ મિત્રો 97 નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્થાન એટલે ખાલી જગ્યા, સ્થાન નહીં સ્પાન આવશે. આપણો પ્રશ્ન છે કે સ્પાન એટલે શું? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી બે પોલ વચ્ચેનું અંતરને આપણે સ્પાન કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 98 નંબરનો પ્રશ્ન કે ટ્રાન્સમિશન લાઇનમાં સેગ એટલે શું? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ કંડક્ટરનો વળાંક, એટલે કે ઝૂલ, મતલબ કે તેનો જે ઝૂલો હોય છે, જે ઝૂલ પડે છે તેને આપણે કહીએ છીએ કંડક્ટરનો વાંક. ત્યારબાદ નેક્સ્ટ 99 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનું ટેન્શન કેવી રીતે હોવું જોઈએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી યોગ્ય રીતે નિયંત્રિત હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો 100 નંબરનો પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં વધારે સેગથી શું થાય છે? ટ્રાન્સમિશન લાઇન હોય છે તેની અંદર વધારે સેગ હોય છે તો શું થાય છે?
તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઓછું ક્લિયરન્સ. ઓછું ક્લિયરન્સ હોય છે. ટ્રાન્સમિશન લાઇનમાં વધારે સેગથી શું થાય છે? તો કે ઓછું ક્લિયરન્સ. તો મિત્રો આ પ્રશ્નો હતા આપણા યુજીવીસીએલના પેપરમાં. યુજીવીસીએલના પેપરની અંદર તમને આ ટાઈપના પ્રશ્નો પૂછેલા છે. હવે તમારે કેટલા માર્ક આવ્યા છે તે તમે કમેન્ટની અંદર જણાવજો. જો તમે યુજીવીસીએલ 2026નું પેપર આપેલું છે તો આ ટાઈપના પ્રશ્નો કંઈક આપણને આ પેપરની અંદર પૂછેલા હતા. આપણી એપ્લિકેશનની અંદર જેટલા પણ મિત્રો તૈયારી કરતા હતા તે બધાને કેટલા માર્ક આવેલા છે તેમને ઘણા બધા મિત્રોએ કોલ કરી અને આપણને જણાવેલું છે. અને તમારે કેટલા આવ્યા છે તે પણ તમે એક મેસેજ કરી દેજો, કેમ કે કોલ તો ઘણા બધા મિત્રોના આવેલા હતા. તમે પણ સાથે સાથે છે તે મેસેજ કરી દેજો. અને આ આપણા વોટ્સઅપ નંબર છે તેની અંદર હાઈનો મેસેજ કરી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. તો મિત્રો આ હતા આપણા યુજીવીસીએલના પ્રશ્નો. હવે આપણે આગળ એક એવા નવા વિડીયો સાથે મળીશું. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.